ડીસા એપીએમસીમાં અનેક વિવાદો અને કૌભાંડોના આરોપો વચ્ચે ભાજપ સમર્પિત પરંતુ મૂળ કોંગ્રેસી વિચારધારા ધરાવતા ગોવાભાઈ રબારીના શાસનનો અંત આવ્યો છે અને ધાનેરા વિસ્તારના ધારાસભ્ય માવજી દેસાઈના ફુવા ખેતાભાઈ રબારી ડીસા એપીએમસીના ચેરમેન અને વેપારી પ્રતિનિધિ અરજણભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના સૌથી મોટા ગઢ ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં મંગળવારે મોટો રાજકીય ધડાકો થયો છે. 2.5 વર્ષની પ્રથમ ટર્મ પૂર્ણ થતાં ભાજપ સંગઠને વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારીને સદંતર સાઇડલાઇન કરી નવા ચેરમેન તરીકે વરિષ્ઠ આગેવાન અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના ફુવા ખેતાભાઈ રબારી અને વાઇસ ચેરમેન તરીકે અરજણભાઈ પટેલની નિયુક્તિ કરી છે. ઉત્તર ગુજરાતમાં રાજકારણના ચાણક્ય ગણાતા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના ફુવા અને વરિષ્ઠ આગેવાન ખેતાભાઈ રબારીની ચેરમેન પદે તાજપોશી થતા સહકારી ક્ષેત્રમાં ફરી એકવાર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું એકચક્રી શાસન અને અદ્ભુત રાજકીય વર્ચસ્વ સાબિત થયું છે. આગામી લોકસભા ચૂંટણી હોય કે વર્તમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગોવાભાઈ રબારીના આવવાથી ભાજપને કોઈ જ નોંધપાત્ર ફાયદો નથી થયો. વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ દ્વારા પિતા પુત્રની જોડી એટલે કે ગોવાભાઈ રબારી અને સંજય ગોવાભાઈ રબારીને જે જિલ્લા પંચાયત બેઠકો જીતાડવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી તે બંને જિલ્લા પંચાયત સીટો ઉપર ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પોતાના જ પ્રભાવવાળા વિસ્તારમાં પક્ષને જીત ન અપાવી શકવી એ હાઈકમાન્ડની નારાજગીનું સૌથી મોટું કારણ બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા મહત્વાકાંક્ષી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને વળતરની વહેંચણીમાં ચેરમેન ગોવાભાઈ રબારી સામે ઉઠેલા મોટા કૌભાંડના આક્ષેપોને કારણે પક્ષ અને સરકારની છબી ખડાઈ રહી હતી, જે અંતે તેમને ભારે પડી છે. વર્ષ 2023માં કોંગ્રેસનો પંજો છોડી કેસરીઓ ધારણ કરનાર ગોવાભાઈ રબારી સામે ભાજપના સ્થાનિક સંગઠન અને જૂના વફાદાર કાર્યકરોમાં પ્રથમ દિવસથી જ આંતરિક અસંતોષ હતો. સહકારી સંસ્થાઓને વિવાદો અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાના તેમજ નબળા ચૂંટણી પરિણામો બાદ પક્ષમાં શુદ્ધિકરણ કરવાના મક્કમ ઇરાદા સાથે ભાજપ હાઈકમાન્ડે આ વખતે ગોવાભાઈ રબારીને સત્તા મુક્ત કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો હતો.